સિંગવડ તાલુકાના તારમીથી છાપરી જતો 3 કિલોમીટરના માર્ગ મરામત ન થતા રસ્તો ખંડેર હાલતમાં. આ તારીખ 8/4/2025 મંગળવારના સાંજે 6 કલાકે સિંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જતા રસ્તાઓની વર્ષોથી જે મરમ્મત નહીં કરવાના કારણે ખાડા ટેકરાવાળા બન્યા છે અને રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકોને શારીરિક માનસિક સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે અને આર્થિક નુકસાન પણ ભોગવી રહ્યા છે. તારમીથી છાપરી થતી સુડિયા જતા માર્ગની હાલત અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. આ રસ્તા ઉપરથી વિસ્તારના રાજકીય આગેવાનો નિયમિત રીતે અવરજવર કરતા હોવા છતાં પણ આ રસ્તાનું કોઈ નવીનીકરણ કામગીરી ન કરતા સ્થાનિકોમાં પણ રોજ જોવા મળે છે. તારમી છાપરી સુડિયા જેવા ગામ લોકોમાં બિસ્માર રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ રસ્તાની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઊંચી છે. આ રસ્તો તારમી છાપરી તેમજ સુડિયા ગામના લોકોને સિંગવડ તાલુકાના મથક સુધી જોડતો રસ્તો છે અને આ રસ્તા ઉપર શાળાના બાળકો, આંગણવાડીના નાના ભૂલકા તેમજ આરોગ્ય કર્મચારી અને શિક્ષકો સહિતના જે સરકારી સ્ટાફ પણ દરરોજ અહીંથી અપડાઉન કરતા હોય છે. રસ્તો બાંધકામ ખૂબ લાંબા સમય પહેલાં થયો હતો અને આ રસ્તો બન્યા બાદ તેનું રિપેરિંગ કામ પણ નહીં કરવામાં આવ્યું. જો માર્ગ અને મકાન વિભાગ આનું થોડા ધ્યાન આપી અને સમય સમયે રિપેરિંગ કરે તો આવી હાલત ન બને તેવું પણ ગ્રામજનોનું કહેવું છે. આ રોડની અંદર ખાડા ટેકરા થઈ ગયેલા છે. રસ્તાની પકડ ખૂબ હેરાન થાય છે. રસ્તો અવારનવાર એક્સિડન્ટ થવાનો પણ સંભાવ રહેલો છે.